જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે જો રસોડામાં વડા તળી રહ્યા છીએ. પપ્પા અત્યારે તળે છે. ઘરે દહીં વડા બનાવવાનું પ્લાનિંગ છે. તો મમ્મીએ ઓલરેડી બધું બેટર અને એ રેડી કરી નાખ્યું અને વડા બધા તળી નાખ્યા અને પપ્પાએ સાથે મદદ કરાવેલી છે. હા, થઈ ગયેલા વડા છે. હજી આને પાણીમાં, ઠંડા પાણીમાં નાખીને દબાવવાના હજી બાકી છે. તમને એમ લાગતું છે કે વડા તો હવા ન હોય એટલે જ તમને જરા જાણ કરું છું. તમે જોઈ શકો છો. આ પૂરું થાય પછી દહીં અને એમાં ખાંડ ભેળવીને તૈયારી કરવામાં આવશે. અત્યારે એ જ દહીં વડા હાટું મમ્મી મારા અહીંયા દાડમ ફોલી રહ્યા છે. દાડમના દાણા પણ દહીંમાં નાખ્યો તેનો પણ આનંદ લેવામાં આવશે. તમે જોઈ શકો છો. તો આજે ઘરે દહીં વડાની મજા માણવાની છે. તો સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.